આજરોજ વડનગર, ખેરાલુ અને સતલાસણ તાલુકાના તમામ ઠાકોર સેનાના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ખેરાલુ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં રેલી દ્વારા હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન અલ્પેશ ઠાકોરનું સંબોધન ચાલી રહ્યું હતું। તે સમયે યુવાને અલ્પેશ ઠાકોરને પ્રશ્ન પૂછતા કહ્યું હતું કે ગાંધીનગર ખાતે ઠાકોર સમાજની ભવન બનવા માટે જે જમીન આપવામાં આવી હતી તે જમીન અત્યારે કેમ ભાડા પેટે આપવામાં આવી છે? તો ત્યારે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે આ પ્રશ્ન કેમ મને પૂછો છો? અત્યાર સુધી ઘણા બધા આપણા આગેવાનો થઈ ગયા, આપના ધારાસભ્ય, મંત્રીઓ, મુખ્યમંત્રી પણ થઈ ગયા, પરંતુ પ્રશ્ન કેમ મને પૂછો છો? હજી તો મારે 7 વર્ષ થયા છે, મારે તમને ઘણું આપવાનું છે। જે ટ્રસ્ટ સંસ્થા ચલાવી રહ્યા છે તે લોકોને આ પ્રશ્ન પૂછવો જોઈએ તેવું જણાવ્યું હતું। અલ્પેશ ઠાકોરે તે પ્રશ્નને વાળવાનો પ્રયત્ન કર્યો હતો। હું રાજકારણમાં 7 વર્ષથી આવ્યો છું। મારે ઠાકોર સમાજને ગાંધીનગર ખાતે 100 વીઘામાં શિક્ષણ યુનિવર્સિટી આપવી છે, પરંતુ અલ્પેશ ઠાકોર જ્યારથી રાજકારણમાં આવ્યા છે ત્યારથી અત્યાર સુધી અનેક સવાલો લોકોએ ઉઠાવ્યા છે, તેમજ લોકચર્ચામાં પણ અનેકવાર રહ્યા છે। અલ્પેશ ઠાકોરે સમાજનો ઉપયોગ કર્યો છે। કોંગ્રેસ હોય કે ભાજપ હોય, દરેક જગ્યાએ અલ્પેશ ઠાકોરે પોતાનું નસીબ અજમાવવાનો પ્રયત્ન કર્યો છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું। તો ત્યારે આજરોજ અલ્પેશ ઠાકોર ખેરાલુ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા જંગી સભા સંબોધી રહ્યા હતા। ત્યારે એક પ્રશ્ન ઉઠાવ્યો હતો, જેમાં અલ્પેશ ઠાકોર દ્વારા તેને જવાબ પણ આપવામાં આવ્યો ન હતો। આ સાથે કહ્યું હતું કે આ સમાજની એવી જગ્યાએ લઈ જઈશ કે જ્યાં સમાજની શૈક્ષણિક, આર્થિક અને સર્વાંગી વિકાસ થાય તેવું અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું। ये कहूँ कि 7-7 लाखનો સંકલ્પ બધે પૂરો થશે। આજે તો મોદીમય દેશ છે, મોદીમય દેશ હોય ત્યારે હું મારા યુવાનોને કહેવા આવ્યો છું, ચિંતા ના કરતા। જે શૈક્ષણિક સપનું મેં બતાવ્યું છે, મેં જે સપના બતાવ્યા છે, સપના પૂરા કરવાની જવાબદારી મારી છે અને પૂરા કરવા માટે હું નરેન્દ્રભાઈની જોડે છું। મને સંપૂર્ણ ભરોસો છે કે નરેન્દ્રભાઈ કોઈ ગરીબોને નિરાશ ક્યારેય નથી કર્યા, તમને પણ નિરાશ નહીં કરે। લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અલ્પેશ ઠાકોર ફરીથી સમાજ સાથે સમાજનો કેવો જોખ? એ આપણે કહું, ગુજરાતમાં સૌથી મોટી વસ્તી ધરાવતો ઠાકોર સમાજ। મિત્રો, તમને બધાને તો ખબર જ છે કે એનો જોગ 2022માં પણ ભારતીય જનતા પાર્ટી તરફ રહ્યો અને એના કારણે 156 તમે જુઓ અને નરેન્દ્રભાઈના માટે સંપૂર્ણ લોકોની શ્રદ્ધા છે અને ઠાકોર સમાજની એકલાની શું કરવા વાત કરો? આખું ગુજરાત મોદીમય છે, આખો દેશ મોદીમય છે અને આખા ગુજરાતે ખોબલે ને ખોબલે મત ભારતીય જનતા પાર્ટીના આપે છે। પછી એમાં બધા જ સમાજો આવી ગયા, બધા જ જાતિ ધર્મના લોકો આવી ગયા। અલ્પેશભાઈ, ખાસ કરીને 2024નું અલ્પેશ ઠાકોરનું આ શક્તિ પ્રદર્શન કહી શકાય? ના, શક્તિ પ્રદર્શન ક્યાં? શક્તિ પ્રદર્શન કરવું છે ત્યારે તમને બધાને બોલાવીશું, ગાંધીનગર પરથી 10 લાખ ભેગા કરીશ, ચિંતા ના કરું। શક્તિ પ્રદર્શન નહીં, આ તો મારા યુવાનોનું આમંત્રણ હતું, એના માટે આવ્યો છું અને સાથે મારા મોદી સાહેબનો જ્યારે સંદેશો મૂકવાનો હતો એ સંદેશો પણ મૂક્યો છે। 2 વાત હતી, સામાજિક મારું સંગઠન છે, એ સંગઠન આખા ગુજરાતનું એક બનતું બને, તમામ લોકોએ જે વિચારધારા મૂકતી, વિચારધારા વધારે જીવંત રહે અને આવનારા સમયમાં મોદી સાહેબની જે ચૂંટણી આવે છે એના તરફ બધાનું છું। ખાસ અલ્પેશભાઈ, એપ્રિલ મહિનાથી આપ પ્રવાસે નીકળવાના છો, કયા મુદ્દાઓ ખાસ છે? ના, હું પ્રવાસે તો આજથી જ નીકળી ગયો। એપ્રિલ મહિનાથી એપ્રિલમાં જે રથ સાહેબ, એવું બની શકે છે કે અલ્પેશ ઠાકોર પાટણ લોકસભામાંથી ચૂંટણી લડી છે? મને થોડુંક હતું જ કે તમે આવો કોઈ સવાલ કરો, પણ આપને કહું કે જે પાર્ટીમાંથી આવું છું, જે પાર્ટી મને ગાંધીનગરનો ધારાસભ્ય બનાવ્યો છે, એક વિકસિત સિટીની અંદર અને ત્યાં એ શહેરી અને સેમી અર્બનનો ઇલાકો, ત્યાં મને ધારાસભ્ય બનાવ્યા છે। હું સંતુષ્ટ છું। મને જે જવાબદારી મળશે, તમે એવું પૂછી શકો મને કે પાટણની લોકસભાની સીટ કેટલી ભારતીય જનતા પાર્ટીની આવશે, તો એવું કહી શકું કે સાહેબે અમારા CR પાટીલે 5 લાખનું કીધું, પણ મોદી સાહેબ ઉપર લોકોનો જે પ્રેમ છે એ 7 લાખ જઈ શકે છે। બીજું આપણે વાત કરી કે એપ્રિલથી જે રથ ફરવાનો, શ્રીરામ શૈક્ષણિક સંકુલ, શ્રીરામ સ્કૂલ, કોલેજની યુનિવર્સિટીના સપના સાથે ગામડે ગામડે ગુજરાતના મુખ્ય 3 ખૂણાઓમાંથી આ રથ નીકળવાનો છે। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત, ગામડે ગામડેથી અનુદાન લઈ, ગામડે ગામડેથી ઈંટો લઈ, ગામડે ગામડેથી એ ફાળો લઈ અને ગાંધીનગરની અંદર ખૂબ મોટું ભવન, એક એવું ભવન બનાવવા જઈ રહ્યા છે કે જે શ્રીરામનું અતિ ભવ્ય મંદિર હોય અને અતિ ભવ્ય મંદિરની સાથે ત્યાં શિક્ષણની સુરાવર્તી હોય, ત્યાં શિક્ષણની વાત થતી। અલ્પેશ ઠાકોર અત્યાર સુધી શાંત હતા, ફરી વખત આક્રમક બનશે? ના, હજુ તો શાંત જ છું અને આક્રમક બનવા માટેનું કોઈ કારણ પણ નથી। કારણ આવશે તો 100% આક્રમક